સાહેબ આગળથી કરો પણ લાઈનમાં પણ આવું આવે મને હાડે બધે આગળ કરો शाबाश बेटा હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આ એક નવા બ્લોગ વિડીયોમાં. તો દોસ્તો, હવે હું અહીંથી જઈ રહ્યો છું વડવા ગામમાં 7 દિવસના કેમ્પમાં NSSના. તો તૈયાર થઈ ગયા છું. જુઓ, બેગ ભરેલા હે અને જા તો મિત્રો ત્યાં જઈને અમે થોડા ફોટા પાડ્યા. જો મારું કામ તરત ચાલુ થઈ ગયું. અમારે નારા લગાવવાના હતા, મેં બધાના ફોટા પાડ્યા હતા. જો આટલા બીજી સંખ્યા હતી અમારી. જો ઘઉંની બહાર નીકળી, બધા સ્કૂલની બહાર નીકળી જાય, ઘઉંની અંદર ઘઉંને અને નારા લગાવવાના હતા. તો બધા નારા લગાવી જવાતા હતા. રૂમો જાઉં છું. આ કોણ હે લે? એડમન કેમ છે ભાઈ? હાય તો કર. હા, રામ રામ. મિત્રો ત્યાં પછી અમારી એક મિટિંગ હતી, જેના દ્વારા વક્તા હતા જે તેમનો પરિચય આપતા હતા. હા તો મિત્રો, હવે અમે અહીં જમ્યા છીએ અને બધા લોકો પોતપોતાની ખાઈ જોવે. જો પેલી રોટલી બની આવી. હા, જોઈ શકો, હજી પણ અંદર બને છે અને આ બધા પોતપોતાની ખાઈ જોવે. તો મિત્રો જોઈ શકો, જમવાની અંદર રોટલી, સેવ ટમેટાનું શાક અને છાશ અને દૂધ હતું. જો અમે બધા મિત્રો સાથે બેસીને જમીએ છીએ. જમી રહ્યા બાદ અમે રૂમમાં ઘડીક વાર મજાક કરી. જોઈ શકો, બધા નાચતા હતા. હું પણ નાચું છું અંદર. અચાનક નાચવામાં ભંગ પડી ગયું. જુઓ, કોક આવી ગયું એવું લાગ્યું એટલે બધા ચૂપચાપ બેહવા મળ્યા. જુઓ જુઓ, હવે એક તો તાકી જો એ હારો આવી ગયો તો પછી ફટાફટ પાછું ચાલુ કરી દીધું. નાચવા મળ્યા ફેરથી.
ત્યારબાદ મિત્રો અમારી એક મિટિંગ હતી જેના અંદર બધા લોકો આવી ગયા અને સાહેબ મિટિંગ ચાલુ કરી જેના અંદર અમારે શું કરવાનું આવતીકાલના દિવસે બધી માહિતી આપતા હતા. ત્યારબાદ પોતાના વિશે માહિતી આપવાની હતી જેના અંદર સત્યમ જુઓ પોતાની માહિતી આપવા જતા અહીં કે મને બધો એટલે પછી જુઓ આવી હાલત થતી હતી. शाबाश बेटा. બસ આટલી મિટિંગ પત્યા પછી અમે બધા રૂમમાં આવીને બધા હોઈ ગયા. જુઓ ફટાફટ ઊંઘવા જ લાગ્યા. તો આશા કરું છું મિત્રો વિડીયો ગમે છે. પ્લીઝ આ વ્લોગ વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો.